જય માતાજી, જય હિન્દ, જય ભારત. હું કરણ સાથળિયા અને તમે જુઓ છો કે હમણાં છેલ્લા અઠવાડિયાથી એવા મંદિર જ્યાં હજારો લાખોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા જાય છે, ત્યાં એની આસ્થા છે. બરાબર, કારણ કે જ્યાં ભગવાન માતાજીના મંદિરો હોય ત્યાં જે કંઈ કાર્ય થતા હોય અને જે કોઈની આસ્થા હોય, જે લોકો વિશ્વાસ કરતા હોય એટલે લોકો જાતા હોય. જોકે સતુ ભુવાજી છે, કોઈને લખીને કંકોત્રી તો આપતા નથી, એ તો બધાને ખ્યાલ છે. પણ આ ગુજરાતમાં આસ્થા માનવું ન માનવું એ બધાની વિચારધારા હોય છે. બરાબર, અને આ ગુજરાત જે કાંઈ છે, ભારત જે કાંઈ છે એ આઝાદ છે, બધાય આઝાદ છે. બરાબર, બંધારણના કાયદા મુજબ બધાને જે માનવું હોય એ માની શકે છે. બરાબર, તો કોઈ પણ વ્યક્તિ જે સતુભવા માળવાળી મેલડીના દર્શન કરવા જતા હોય તો ત્યાં એની આસ્થા જોડાયેલી હોય. તો હું એક વાત એ કરવા જઈ રહ્યો છું કે આપણે પેલા મનસુખભાઈ રાઠોડ, જો કે અત્યારે હું એને ભાઈ જ કહીશ. બરાબર, કારણ કે એના આ વિડીયો જુઓ 400-500 વ્યૂઝ મળ્યા છે. તો પછી કે શું કરવું એમ, તો કે વિડીયો ચાલે. કારણ કે અઠવાડિયાથી એક મહિનાથી, આમ જુઓ તો એક મહિનાથી બધાને ખ્યાલ છે કે ભજન ગાવા મળ્યા છે, સંતવાણી કરે છે, ભગવાનોના નામ લે છે, તો સારું કહેવાય. બરાબર, કોઈ વિરોધ ન કરતા હોય તો આપણે એનો વિરોધ કરતા નથી. પણ જ્યારે કોઈ ભાઈએ એને ફોન કરે છે ને કે આ ભુવાની મેલડી વિશે વિડીયો બનાવો મનસુખભાઈ, તો મનસુખભાઈ જે ભાઈ ફોન કરે છે અને જે કાંઈ ડિટેલ આપે છે, તો મનસુખભાઈ અમારા સમાજના બંધારણીય જે અમને જે ખોટું લાગે છે એ તમે 3 થી 4 વાર બોલ્યા. એકવાર બોલ્યા હોય તો કંઈ વાંધોય નથી. બરાબર, અને પાછો તમે એવું નહીં કહેતા કે ભાઈ તમારો ઓલો ભાઈ તો બોલે છે, તો ભાઈ અમે અમારા એ સમાજના છે. બરાબર, તો અમારા સમાજના જે લોકો બોલતા હોય, બરાબર, તો બધાના હક અધિકાર હોય છે. બરાબર, પણ તમે પાછા 3-3, 4-4 વાર બોલો છો. બરાબર, એ તમારે બોલવાની જરૂર છે નહીં. વાત હવે મુદ્દાની વાત કરીએ તો ભાઈ પહેલાં એ ભાઈએ તમને ફોન કર્યો, બરાબર, તો તમે આસ્થાને માનો છો, તમે એવું કહો છો કે ભાઈ જે માને એને માનવા દો, તો તમારે એનો રેકોર્ડિંગ ક્યાં ચડાવવાની જરૂર હતી? આજે એનું રેકોર્ડિંગ તમે ચડાવ્યું તો એ ભાઈને બિચારાને પ્રોબ્લેમ થઈ ને. બરાબર, જોકે તમે તો એટલા ભણેલા છો, શિક્ષણવાળા છો. બરાબર, કોઈ તમને ફોન કરે તો તમે એ વ્યક્તિને ખબર ન હોય, પણ તમને તો બધી ખબર છે કે આ ઓડિયો ચડાવવાથી શું થશે, શું ન થાય. બરાબર, તો તમે અત્યારે જે ભુવાનું ટાર્ગેટ એટલા માટે કરો છો કારણ કે એને ત્યાં 40,000 50,000 લોકો જે કંઈ એમની આસ્થાનો વિશ્વાસ લઈને આવે છે એટલે આવે છે, તો તમે ટાર્ગેટ કરો છો. બરાબર ને, કે આ ભુવાજીનું હું વિડીયો બનાવું તો મારે 1 લાખ વ્યૂઝ થઈ જાય, કારણ કે ગુજરાતમાં 6.5 કરોડ વસ્તી છે. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો કે હું આનું નામ લઉં એટલે મારે વિડીયો ચાલે. એટલે 2 પૈસાની કમાણી માટે આ ગુજરાતની જ્યાં આસ્થા જોડાયેલી છે એના વિવાદ ન કરો. બરાબર, તમે સમજદાર વ્યક્તિ છો તો સમજદાર તરીકે રહ્યો તો વધારે સારું છે. બરાબર, અને બાકી એ છે ગુજરાતમાં જ્યાં પણ આસ્થા છે, જ્યાં પણ મંદિરો છે, જ્યાં પણ સાચા ભુવા છે, જ્યાં પણ સાચા સંતો છે, તો કોઈની બાપની તેવડ નથી કે જગ્યાઓને બંધ કરાવી શકે. બરાબર, આ ખુલ્લું કહું છું કે કોઈની બાપની તેવડ નથી કે જગ્યાને કોઈ બંધ કરાવી શકે. તો જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.